ભાર વિનાના ભણતરની વિદ્યાર્થીઓના મન કી બાત પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા રાજકોટની 12 વર્ષની વિદ્યાર્થીની દીકરીએ પત્ર લખી રજૂઆત કરી છે. દીકરીએ એક પત્રની અંદર શબ્દોનો જે ઉલ્લેખ કર્યો છે, વેદના રૂપી એમની રજૂઆત. ચાલો સાંભળીએ દીકરીની જ જુબાની અગ્ર ગુજરાતના વિશેષ અહેવાલમાં. મારું નામ દૃશ્ય હર્ષદભાઈ બુદ્દેવ છે અને હું 6th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હા, મેં શ્રી નરેન્દ્રભાઈ મોદીને લેટર લખ્યો છે કારણ કે તે મારા પિતા તુલ્ય છે અને મને એવું લાગે છે કે આ લેટર તેમની પાસે પહોંચશે અને મને તેનું સોલ્યુશન મળશે. શું છે તમે સમસ્યાઓ શું લઈ છે કે દરેક સ્કૂલમાં બહુ બધું હોમવર્ક, પ્રેશર અને બહુ બધું આપે છે, બહુ બધી બુક્સ આપે છે જેનાથી બેગનું વજન ભારે થાય છે અને દરેક સ્કૂલમાં લોકર હોવું જોઈએ જેનાથી અમે અમારું બેગ તેમાં રાખી શકીએ અને હળવાશથી ભણી શકીએ. કે દરેક સ્કૂલમાં પ્રેશર આપે છે અને બધા પેરેન્ટ્સે પણ એ પ્રેશર સ્વીકારી લીધું છે અને તે વચ્ચે અમારું બાળપણ છીનવાય છે અને હું પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ કરું છું કે થોડુંક પ્રેશર ઓછું આપે અને સ્કૂલમાં પણ કહે કે આટલું બધું હોમવર્ક કે પછી આટલું બધું પ્રેશર ન આપે. અને હું મારા જેવડા કિડ્સ, સ્ટુડન્ટ્સ, જે પણ ચિલ્ડ્રન્સ છે એને હું કહું છું કે આવી જ રીતે લેટર પીએમને લખે અને મારા અભિયાનમાં જોડાય. હા, મને એવું લાગે છે કે આ લેટર પીએમ સુધી પહોંચશે અને અમને અમારું સોલ્યુશન મળશે.